એટલે બીજા કોઈ વ્રત થાય કે ન થાય, એક ટાઈમ નહીં તો બે ટાઈમ, બે નહીં તો ચાર ટાઈમ ફલ ખાઈને પણ એકાદશી નું વ્રત કરવું. અને આજના એકાદશી ના વ્રત કેવા થઈ ગયા. આજે એકાદશી નો ઉપવાસ, મેં વેઠ્યો ભૂખ નો ત્રાસ, બીજું રે કાંઈ ખાધું નથી, બીજું રે કાંઈ ખાધું નથી, બીજું રે કાંઈ ખાધું નથી, બીજું રે કાંઈ ખાધું નથી. અને આજની એકાદશી માટે કેટલી સુવિધાઓ થઈ ગઈ છે. અને આપણે કેવી એકાદશી કરીએ છીએ તો કે રોજ જમતા હોય અને એકાદશી ના દિવસે તો કે જમતા હોય એના કરતા પણ વિશેષ 11 પ્રકારના રસ થાળીમાં પીરસા હોય, અને તો પણ એકાદશી કરવી જ જોઈએ. સિંગોડાનો શીરો બનાવ્યો, રાજગરાની પૂરી, સિંગોડાનો શીરો બનાવ્યો, રાજગરાની પૂરી, કેળા બટાકા ઘીમાં તળ્યા તોય ના થાય મને સબૂરી, બીજું રે કાંઈ ખાધું નથી, બીજું રે કાંઈ ખાધું નથી, બીજું રે કાંઈ ખાધું નથી, બીજું રે કાંઈ ખાધું નથી. સિંગોડાનો શીરો બનાવો, રાજગરાની પૂરી બનાવો, કેળા બટેકા ઘીમાં વઘારો, અને છતાંય આટલું ખાઈને પણ શું કહીએ, આટલું બધું ફલાહાર કરીને શું કહીએ છીએ, બીજું રે કાંઈ ખાધું નથી, બીજું રે કાંઈ ખાધું નથી, બીજું રે કાંઈ ખાધું નથી, બીજું રે કાંઈ ખાધું નથી. અને આટલું બધું ફલાહાર થઈ જાય ને, સિંગોડાનો શીરો ને રાજગરાની પૂરી ને આટલું બધું ખવાઈ જાય, અને એના પછી પણ એકાદશી ના શું કરીએ ખબર છે, ફરતા ફરતા કેળા પપૈયા, દ્રાક્ષની સાથે કેરી, ફરતા ફરતા કેળા પપૈયા, દ્રાક્ષની સાથે કેરી, મોસંબીનો રસ પીધો ને લોકો કહે છે લેરી, બીજું રે કાંઈ ખાધું નથી, બીજું રે કાંઈ ખાધું નથી, બીજું રે કાંઈ ખાધું નથી, બીજું રે કાંઈ ખાધું નથી. ભલે આવી પણ એકાદશી કરીએ ને તો પણ કાંઈ વાંધો નહીં, આટલું બધું ફલાહાર કરીને પણ એકાદશી કરીએ તો પણ એમાં કાંઈ વાંધો નથી, પણ આપણે એકાદશી કરવી જોઈએ.